Friends, welcome to the e-class of Sheikh Khamiramdas Kanya Vidyalaya. Today, we are going to solve some comprehension and functional exercise from our 6th unit, 7th unit. આજે આપણે 12મા ધોરણની ટેક્સ્ટ બુકના 7મા યુનિટમાંથી કેટલીક કોમ્પ્રિહેન્શન અને ફંક્શન એક્સરસાઇઝીસ સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. સો ઓપન યોર ટેક્સ્ટ બુક ઓન પેજ નંબર 73. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 73 ઉપર જુઓ. ધેર ઇઝ C.1. આપણે C1.2 જોઈએ, જોઈન ધ પેર્સ. હવે તમારે અહીંયા પેરિંગ કરવાનું છે. હવે જુઓ, લેફ્ટ સાઈડમાં કોલમ આપેલી છે, એમાં કેટલાક કેરેક્ટર્સ આપેલા છે. તો એને તમે 1 to 5 નંબર આપી દો પેન્સિલથી. સાર્જન્ટ, એ ફકીર, મિસ્ટર વ્હાઇટ, હર્બર્ટ, અ સ્ટ્રેન્જર, આ બધા કેરેક્ટર્સ છે. અને સામે એમના વિશે કેટલીક વિગતો આપવામાં આવેલી છે, તો એ આપણે પેર કરવાની છે. ફર્સ્ટ જુઓ, સાર્જન્ટ માટે આવશે હેઝ કમ બેક ફ્રોમ ઇન્ડિયા. સાર્જન્ટ મેજર મોરિસ હતા, એ ભારતથી પોતાનો સેવાકાળ પૂરો કરીને પાછા આવેલા, બરાબર. એટલે હેઝ કમ બેક ફ્રોમ ઇન્ડિયા, એને 1 નંબર આપો. નંબર 2, ફકીર. ફકીર માટે પુટ અ સ્પેલ ઓન ધ મંકીઝ પો. વાંદરાના પંજા ઉપર એને જાદુ મૂકેલો. પુટ અ સ્પેલ ઓન ધ મંકીઝ પો. નંબર 3, મિસ્ટર વ્હાઇટ. મિસ્ટર વ્હાઇટ માટે આવશે લાસ્ટ વન, વોન્ટેડ ટુ ટ્રાય ધ મંકીઝ પો. મિસ્ટર વ્હાઇટ છે એ મંકીના જે પંજો હતો તેને અજમાવવા ઈચ્છતા હતા, કે ખરેખર એનામાં કેવી જાદુઈ શક્તિ છે એ જાણવા ઈચ્છતા હતા, બરાબર. એટલે વોન્ટેડ ટુ ટ્રાય ધ મંકીઝ પો. નંબર 4, હર્બર્ટ. હર્બર્ટ માટે સૌથી ફર્સ્ટ વન જુઓ, વોઝ નો મોર. હવે હર્બર્ટ મૃત્યુ પામ્યો હતો, હયાત ન રહ્યો, બરાબર. એટલે વોઝ નો મોર. એન્ડ નંબર 5, અ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર માટે બ્રોટ અ સેડ ન્યૂઝ. એક અજાણ્યો વ્યક્તિ જે કંપનીનો એમ્પ્લોય હોય છે તે મિસ્ટર વ્હાઇટના ઘરે આવી અને એમના દીકરા હર્બર્ટના મૃત્યુના દુઃખદ સમાચાર આપે છે. એટલે બ્રોટ અ સેડ ન્યૂઝ, એને 5 નંબર આપશો, બરાબર. C1.3, replace the underlined words with the words in the read using dictionary. હવે તમારે જે અંડરલાઇન વર્ડ છે એને રિપ્લેસ કરવાના છે ડિક્શનરીમાંથી, એના સિમિલર શોધીને. ગીવ રીઝન્સ ફોર ધ સ્ટેટમેન્ટ્સ. ફર્સ્ટ નંબર જુઓ, ધ ફેમિલી વોઝ ફેસિનેટેડ. કુટુંબ સંમોહિત બની ગયું. ફેસિનેટેડ માટે અહીં શબ્દ આવશે મેસ્મેરાઇઝડ. તો તમે ત્યાં મેસ્મેરાઇઝ શબ્દ લખો, MESMERIZED, મેસ્મેરાઇઝડ. નંબર 2, ધ ઓલ્ડ મેન ગેવ સમ અમાઉન્ટ ટુ ધ કપલ એઝ રિવોર્ડ. વૃદ્ધ વ્યક્તિએ વળતર સ્વરૂપે કપલને થોડીક રકમ આપી. ધ ઓલ્ડ મેન ગેવ સમ અમાઉન્ટ ટુ ધ કપલ એઝ રિવોર્ડ. રિવોર્ડ એટલે વળતર માટે. તો વળતર માટે અહીંયા શબ્દ મુકાશે કમ્પેન્સેશન. કમ્પેન્સેશન, COMPENSATION. COMPENSATION, compensation. Number 3, Mr. White became comatose. મિસ્ટર વ્હાઇટ બેભાન બની ગયા. બેભાન માટે કોમાટોસ માટે અહીંયા શબ્દ આવશે અનકોન્શિયસ. અનકોન્શિયસ લખો. નંબર 4, મિસ્ટર વ્હાઇટ્સ બોડી વોઝ ડિકેઇડ બિયોન્ડ ડિટેક્શન. ખરેખર અહીંયા મિસ્ટર વ્હાઇટ્સ બોડી ના આવે, પણ હર્બર્ટ્સ બોડી આવે. હવે હર્બર્ટનું શરીર મૃતદેહ ન ઓળખાય તેવો થઈ ગયો હતો. ડિટેક્શન, ડિટેક્શન માટે સિમિલર વર્ડ આવશે ઇન્ક્વેસ્ટ. INQUEST, inquest. Number 5, Mr. White was shaking in fear after demanding the second wish. બીજી ઈચ્છા અભિવ્યક્ત કર્યા બાદ મિસ્ટર વ્હાઇટ ધ્રુજી રહ્યા હતા. તો અહીંયા જો શેકિંગ માટે આપેલું હોય અંડરલાઇન, તો તમે અહીંયા શિવરિંગ શબ્દ લઈ શકો છો. શેકિંગ માટે અંડરલાઇન નથી દોરેલી, પણ તમે લઈ શકો છો શિવરિંગ, SHIVERING, શિવરિંગ. અને વિશ અંડરલાઇન દોરેલું છે ત્યાં તમે
બે શબ્દ એના લઈ શકો છો, વોન્ટ, WANT, વોન્ટ, અને બીજો શબ્દ આવે ડિઝાયર, DESIRE. બરાબર, બે શબ્દો તમે એના ધ્યાનમાં લઈ શકો છો. નંબર 6, મિસ્ટર વ્હાઇટ ફેલ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ સાઇડ ઇન ડિસ્પેર. મિસ્ટર વ્હાઇટ નીચે જમીન પર પડી ગયા અને નિરાશ હતાશ થઈને નિસાસો નાખ્યો. તો ડિસ્પેર માટે ફ્રસ્ટ્રેશન, ડિસ્પેર માટે ફ્રસ્ટ્રેશન શબ્દ લખો, FRUSTRATION, ફ્રસ્ટ્રેશન. C1.4, સે વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. હવે વાક્યો સાચા કે ખોટા છે એ તમારે જણાવવાનું છે. નંબર 1, સાર્જન્ટ મોરિસ ડીડ નોટ લાઇક ઇન્ડિયા. સાર્જન્ટ મોરિસને ભારત પસંદ ન હતું. ખરેખર તો સાર્જન્ટ મોરિસ પસંદ કરતા હતા, એટલે અહીંયા રોંગ આવશે, ફોલ્સ છે સેન્ટેન્સ. નંબર 2, ઇટ વોઝ વેરી કોલ્ડ સિઝન વેન મોરિસ વિઝિટેડ ધ વ્હાઇટ્સ. જ્યારે જ્યારે સાર્જન્ટ મોરિસ મિસ્ટર વ્હાઇટના ઘરે મુલાકાતે ગયા ત્યારે ખૂબ જ ઠંડીની ઋતુ હતી. બિલકુલ રાઈટ છે, સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નંબર 3, સાર્જન્ટ મોરિસ ગિફ્ટેડ ધ પોટ ધ વ્હાઇટ્સ. સાર્જન્ટ મોરિસે વ્હાઇટ ફેમિલીને વાંદરાનો પંજો ભેટમાં આપ્યો. હવે એને ભેટમાં નહોતો આપ્યો, પણ એને તો તિરસ્કારને લીધે તાપણાની અંદર ફેંકી દીધો, પણ મિસ્ટર વ્હાઇટે ઉત્સુકતાને લીધે એ પંજો પોતે બળતા તાપણામાંથી લઈ લીધો હતો, એટલે એને ગિફ્ટ નહોતો કર્યો, એટલે રોંગ છે, ફોલ્સ છે સેન્ટેન્સ. નંબર 4, મિસ્ટર વ્હાઇટ્સ ફર્સ્ટ વિશ વોઝ ફુલફિલ્ડ બાય ધ મેજિકલ પો. મિસ્ટર વ્હાઇટની પ્રથમ ઈચ્છા જાદુઈ પંજાથી પૂર્ણ કરવામાં આવી. તો બિલકુલ સાચી વાત છે, તો ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નંબર 5, હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. વાર્તાના અંતે હર્બર્ટ જીવંત બની જાય છે? ના. વાર્તાના અંતે એને ફરી પાછો મિસ્ટર વ્હાઇટ એના સ્થાને શાંતિથી મોકલી દે છે, એટલે સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નંબર 6, મિસ્ટર વ્હાઇટ સેવ્ડ ફર્ધર લોસ બાય હિઝ થર્ડ વિશ. મિસ્ટર વ્હાઇટે પોતાની ત્રીજી ઈચ્છાથી વધુ નુકસાન થતું અટકાવી દીધું. બિલકુલ સાચી વાત છે. જો એણે ત્રીજી ઈચ્છા વ્યક્ત ન કરી હોત તો હર્બર્ટ એક ઘોસ્ટ, એક પ્રેત સ્વરૂપે ત્યાં આવી અને વધારે નુકસાન પહોંચાડે. ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નંબર 7, ઇન્ટરફિયરિંગ વિથ ફેટ ઓનલી કોઝ ડીપ સેડનેસ ઇન ધ લાઈફ ઓફ ધ વ્હાઇટ્સ. નસીબમાં વિક્ષેપ પહોંચાડો, દખલ કરવાથી વ્હાઇટના જીવનમાં, વ્હાઇટ ફેમિલીના જીવનમાં ગહન દુઃખનું કારણ બની જતું હોય છે. બિલકુલ સાચી વાત છે. ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. સાર્જન્ટ મોરિસ પુટ અ સ્પેલ ઓન ધ પો. સાર્જન્ટ મોરિસે પંજા ઉપર જાદુ મૂકેલો હતો? ના, એક ઓલ્ડ ફકીર હતા, એણે એના ઉપર જાદુ મૂક્યો હતો. સો ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. નાઉ ઓન પેજ નંબર 76, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 76 જુઓ. કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝ C2.1. વોટ ડીડ યુ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ ધીસ સ્પીચ? તમે આ સ્પીચથી શું સમજો છો? ટિક માર્ક ઇફ યુ એગ્રી. જો તમે એમાં સંમત થતા હો તો તમારે એને ટિક માર્ક કરવાનું છે. જો ફર્સ્ટ સેન્ટેન્સ, શી ફેવર્સ ફ્રીડમ ફોર વિમેન. સુઝન ટ્રુથની વાત થાય છે કે તે સ્ત્રીઓ માટેની સ્વતંત્રતાની તરફદારી કરે છે, તરફેણ કરે છે. તો યસ, ધ સેન્ટેન્સ ઇઝ રાઇટ, ટ્રુ. નંબર 2, શી બિલીવ્સ ધેટ વિમેન હેવ ધ સ્ટ્રેન્થ ટુ ડીલ વિથ ધ ઓડ્સ ઓર એની ટાઈપ ઓફ પ્રોબ્લેમ્સ. તેણી એવી માન્યતા ધરાવે છે કે સ્ત્રીઓમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓને પહોંચી વળવાની ક્ષમતા, તાકાત રહેલી છે. સાચી વાત છે. ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નેક્સ્ટ, ઓલ ધ ચિલ્ડ્રન વેર સોલ્ડ બટ નો બડી હેલ્પ હર. સુઝન ટ્રુથના બધા જ બાળકોને વેચી નાખવામાં આવ્યા ગુલામ તરીકે, પણ કોઈએ પણ એને મદદ ન કરી. બિલકુલ સાચી વાત છે. ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. શી ઇન્સિસ્ટ ધેટ મેન શુડ હેલ્પ વિમેન. તેણી આગ્રહ રાખે છે કે પુરુષોએ સ્ત્રીઓને મદદ કરવી જોઈએ. બિલકુલ સાચી વાત છે. ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નેક્સ્ટ, ઇફ ઓલ વિમેન યુનાઇટ. જો બધી સ્ત્રીઓ સંગઠિત બની જાય તો they can change the quality of life in the modern world. આધુનિક વિશ્વમાં જીવનની ગુણવત્તા બદલી શકે છે.
બિલકુલ સાચી વાત છે. ધ સેન્ટેન્સ ઇઝ ટ્રુ. નેક્સ્ટ લાસ્ટ વન. શી એગ્રીઝ ધેટ વિમેન શુડ નોટ હેવ ઇક્વલ રાઇટ્સ વિથ મેન. તેણી એ વાતમાં સંમત થાય છે કે સ્ત્રીઓને પુરુષોની સમાન અધિકાર ન મળવા જોઈએ. બિકોઝ ક્રિસ્ટ વોઝ નોટ અ વુમન. કારણ કે જીસસ ક્રાઇસ્ટ એ સ્ત્રી ન હતા. ધ સેન્ટેન્સ ઇઝ ફોલ્સ. બિલકુલ ખોટી વાત છે. રોંગ સેન્ટેન્સ છે. હવે તમારે પેજ નંબર 77 ઉપર જોવાનું છે. પેજ નંબર 77 ઉપર જુઓ વોકેબ્યુલરી. આ બધું તમારે એકવાર સોલ્વ કરીને ફરીવાર એને રિપીટ કરતા રહેવું પડશે. આ બધી જ એક્સરસાઇઝીસ ટેક્સ્ટ બુકની એક્સરસાઇઝીસ તમારે રિપીટ કરતા રહેવું પડશે. V1 જુઓ વોકેબ્યુલરીમાં પેજ નંબર 77 ઉપર. ઇન each set there are 3 words which are synonymous while one is an antonym. હવે દરેક સેટ આપેલા છે શબ્દોના, 4 શબ્દોનો એક સેટ આપ્યો છે. તો એમાં 3 શબ્દો એવા હશે કે જે સિનોનિમ્સ એટલે કે સમાનાર્થી હશે, જ્યારે એક એમાં વિરોધી શબ્દ હશે. ફાઇન્ડ ધ ઓડ વન આઉટ. હવે જે અલગ પડે છે એ તમારે શોધવાનો છે. કયા શબ્દો નજીકના સમાન અર્થ ધરાવે છે, એનાથી અલગ પડતો શબ્દ હોય, વિરોધી અર્થ ધરાવતો હોય, એ તમારે શોધવાનો છે, ટીક કરવાનો છે. તમારી ટેક્સ્ટમાં ટીક કરતા જજો. નંબર 1 જુઓ, સ્ટ્રક્ચર્ડ. સ્ટ્રક્ચર્ડ એટલે સુવ્યવસ્થિત ગોઠેલું હોય તે. કેઓટિક એટલે અવ્યવસ્થા, અરાજકતા. ડિસઓર્ગેનાઇઝડ અને લોલેસ. ડિસઓર્ગેનાઇઝ એટલે અવ્યવસ્થિત, લોલેસ એટલે જ્યાં કોઈ વ્યવસ્થાનો અભાવ હોય, કોઈ પરિસ્થિતિ નિયંત્રણમાં ન હોય તેવી. તો એમાં એક શબ્દ અલગ પડે છે, સ્ટ્રક્ચર્ડ. એ બાકીના 3થી અલગ અર્થ ધરાવે છે, એટલે તમારે સ્ટ્રક્ચર્ડને ટીક કરવાનું. નંબર 2, ગ્રેબ એટલે ઝડપી લેવું. લેટ ગો એટલે જવા દેવું. કેચ એટલે પકડી લેવું. અને સ્નેચ એટલે છૂટી લેવું. તો એમાં લેટ ગો શબ્દ અલગ પડે છે. બરાબર, ટીક કરજો. નંબર 3, ચીયર એટલે ઉત્સાહિત કરવું. ડિલાઇટ એટલે આનંદ. સેડ એટલે દુઃખ. અને પ્લેઝર એટલે આનંદ. તો એમાં સેડ શબ્દ અલગ પડે છે. બરાબર, ટીક કરજો સેડ શબ્દ. નંબર 4, પ્રોટેસ્ટ એટલે વિરોધ કરવો. રિવોલ્ટ એટલે બળવો કરવો. ઓપોઝ એટલે પણ વિરોધ કરવો. અને ઓબે એટલે આજ્ઞાનું પાલન કરવું. તો આ 4 શબ્દોમાં ઓબે શબ્દ અલગ પડે છે. ટીક કરજો. નંબર 5, રેર એટલે દુર્લભ. સ્ટ્રેન્જ એટલે અજાણ્યું, વિચિત્ર પ્રકારનું. કોમન એટલે સર્વસામાન્ય. અને યુનિક એટલે અજોડ. તો એમાં કોમન શબ્દ બધા 3થી અલગ પડે છે. કોમન ટીક કરજો. નંબર 6, જેન્ટલ એટલે વિનમ્ર. ફાયર્સ એટલે હિંસક. ઇન્ટેન્સ એટલે તીવ્ર. ફેરોશિયસ એટલે ભયાનક. તો આમાં અલગ પડશે જેન્ટલ. જેન્ટલને ટીક કરજો. નંબર 7, ઇરપ્ટ અચાનક ફાટી નીકળવું, ઉભરાવવું. બ્રેકઆઉટ એટલે ફાટી નીકળવું. બી ક્વાઇટ એટલે શાંત રહેવું. એક્સપ્લોડ એટલે વિસ્ફોટ. તો એમાં બી ક્વાઇટ શબ્દ અલગ પડે છે, ટીક કરજો બી ક્વાઇટને. નંબર 8, ઓર્ડિનરી એટલે સામાન્ય, સાધારણ. એવસમ એટલે વિસ્મયકારક. ઇમ્પ્રેસિવ પ્રભાવશાળી. વન્ડરસ એટલે અદ્ભુત. તો એમાં ઓર્ડિનરી શબ્દ અલગ પડે છે. V2 જુઓ, ફાઇન્ડ આઉટ એન્ટોનિમ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટમાંથી તમારે વિરોધી શબ્દો શોધવાના છે. ફ્રેમ સેન્ટેન્સીસ ઓફ યોર ઓન યુઝિંગ બોથ ધ વર્ડ્સ ઇન અ સેન્ટેન્સ. અને એને તમે પોતાના વાક્યમાં એનો ઉપયોગ કરી અને લખવાનું છે. હવે એક સેન્ટેન્સ એક્ઝામ્પલ આપેલું છે. જો અહીંયા જેન્ટલી શબ્દ આપેલો છે, તો જેન્ટલીનું બ્રુટલી શબ્દ. જેન્ટલ એટલે વિનમ્ર અને બ્રુટલ એટલે ઘાતકી. તો જેન્ટલીનું બ્રુટલી ઓપોઝિટ આપેલું છે. હવે એનું એક સેન્ટેન્સ પણ બનાવ્યું છે. પેરેન્ટ્સ મસ્ટ ટ્રીટ સ્મોલ કિડ્સ જેન્ટલી. માતા પિતાઓએ ખૂબ જ વિનમ્રતાથી બાળકો સાથે વ્યવહાર કરવો જોઈએ. ઇન્સ્ટેડ ઓફ ટ્રીટિંગ ધેમ બ્રુટલી. તેમને ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરવાને બદલે વિનમ્રતાથી એની સાથે વ્યવહાર કરવો જોઈએ. હવે સ્કિલ્ડ શબ્દ છે, એનું થશે અનસ્કિલ્ડ. આગળ માત્ર UN લાગશે એટલે એનું અનસ્કિલ્ડ થઈ જશે, ઓપોઝિટ વર્ડ થઈ જશે. હવે એનો સેન્ટેન્સ લખો, તમારે ટેક્સ્ટમાં જ લખો પહેલાં. A skilled average scorer student. A skilled average scorer student is much better than an unskilled top ranker.
then THAN, then an unskilled top ranker. Next, liberate. Liberate એટલે સ્વતંત્ર કરવું, તો એનું ઓપોઝિટ થશે enslave અથવા તો જેલ પણ થઈ શકે. enslave એટલે ગુલામ બનાવવું, જેલ એટલે કેદ કરવું. લખો સેન્ટેન્સ. New York declared to liberate the slaves. New York declared to liberate the slaves, but Dumont continued to enslave Susanna Truth. But Dumont continued to enslave Susanna Truth. Next, જનરસ શબ્દ આપેલો છે. જનરસ એટલે વિનમ્ર, ઉમદા, તો એનું થશે માઇઝર, અને બીજો ઓપોઝિટ લઈ શકાય સેલ્ફિશ. લખો સેન્ટેન્સ લખો. ધ પુઅરેસ્ટ જનરસ પર્સન is richer than the richest miserly one. Next, harmony એટલે સુસંવાદિતા, એક રાગ, તો એનું ઓપોઝિટ થશે ડિસોનન્સ. હાર્મની એટલે સુસંવાદિતા, એનું ઓપોઝિટ થશે ડિસોનન્સ. DISSONANCE, વિસંવાદિતા, સુસંવાદિતા અને વિસંવાદિતા. સેન્ટેન્સ લખજો. Harmony among the members of the family. Harmony among the members of the family is always great than dissonance among them. Next, kind એટલે સ્નેહી, માયાળુ, પ્રેમાળ, એનું થશે ઓપોઝિટ થશે ક્રુઅલ. CRUEL, ક્રુઅલ. સેન્ટેન્સ લખો. Though he appeared to be cruel, comma, he was kind at heart. With 3, fill in the blanks with the most appropriate word. હવે બ્લેન્ક્સમાં તમારે યોગ્ય શબ્દ મૂકવાનો છે. બ્રેકેટમાં તમને જો કેટલાક વર્ડ્સ આપેલા છે, એમાંથી જે વર્ડ જ્યાં બંધ બેસતો આવતો હોય તમારે લખવાનો છે. ફર્સ્ટ સેન્ટેન્સ જુઓ. ઇટ ઇઝ રિયલી બ્લેન્ક ટુ લેશ ધ એનિમલ્સ. પ્રાણીઓ સાથે ક્રૂરતાપૂર્વકનો વ્યવહાર કરો તે એની વાત થાય છે. તો અહીંયા ઇટ ઇઝ રિયલી મીન એટલે અધમ. ઇટ ઇઝ રિયલી મીન ટુ લેશ એટલે ચાબુકથી ફટકારવું. ઇટ ઇઝ રિયલી મીન ટુ લેશ ધ એનિમલ્સ. પ્રાણીઓને ચાબુકથી ફટકારવું તે ખરેખર અધમ કૃત્ય છે. સેકન્ડ, ધ પ્રોવોકેટિવ બ્લેન્ક કોઝડ અ સોશિયલ ટેન્શન. પ્રોવોકેટિવ એટલે ઉશ્કેરણીજનક ટીકા માટે અહીંયા ક્રિટિસિઝમ લેવાશે. ઉશ્કેરણીજનક ટીકા સામાજિક તણાવનું કારણ બની ગયું. ધ પ્રોવોકેટિવ criticism caused a social tension and blamed the whole community to chaotic state. અને પૂરા સમૂહને અરાજકતા અથવા તો અવ્યવસ્થા પરિસ્થિતિમાં છોડી દીધા. તો અહીંયા ઇમેન્સિપેટેડ ધ હોલ કોમ્યુનિટી. પૂરા સમૂહને, પૂરા લોકોના સમૂહને અરાજકતા પરિસ્થિતિમાં છોડી દીધા. નંબર 3, the laborers gathered in the evenings in the blank of the town. મજૂરો શહેરના ખાલી જગ્યામાં સાંજે એકઠા થતા હતા. તો શહેરની એક હોટલમાં ભેગા થતા હતા. તો અહીંયા ઇન ધ ઇન્સ ઓફ ધ ટાઉન એન્ડ ટોક ઇન ધેર ટિપિકલ બ્લેન્ક. અને પોતાની વિશિષ્ટ ભાષામાં વાતો કરતા.
એન્ડ ટોક્ડ ઇન ધેર ટિપિકલ જાર્ગન. જાર્ગન એટલે શબ્દજાળ, પોતાની વિશિષ્ટ પ્રકારની ભાષા. નંબર 4, blank the blank and male dominance. The condition of Negro women was terribly pitiful. તો ફર્સ્ટ બ્લેન્ક છે એમાં ટ્વિક્સ્ટ આવશે. ટ્વિક્સ્ટ એટલે ની વચ્ચે. ટ્વિક્સ્ટ ધ એન્સ્લેવમેન્ટ એન્ડ મેલ ડોમિનન્સ. ગુલામી અને પુરુષોના આધિપત્યની વચ્ચે. ધ કન્ડિશન ઓફ નિગ્રો વિમેન વોઝ ટેરિબલી પિટીફુલ. નિગ્રો સ્ત્રીઓની સ્થિતિ ખરેખર અસહ્ય દયનીય હતી. V4, ફાઇન્ડ આઉટ હુ એમ આઈ. હવે હું કોણ છું એ તમારે અહીંયા બતાવવાનું છે. હવે જો અહીંયા બ્રેકેટમાં કેટલાક શબ્દો આપ્યા છે એ પહેલાં ઓળખી લઈએ તો તમને આ સેન્ટેન્સના આન્સર આપવા ઇઝી થઈ જશે. પહેલું છે ઇન્ટરવ્યુઈ. ઇન્ટરવ્યુઈ એટલે ઇન્ટરવ્યૂ આપનાર ઉમેદવાર. તમે એના શબ્દોના અર્થ લખતા જજો તમારી ટેક્સ્ટ બુકમાં જ. ગુજરાતીમાં અર્થ લખી દેશો. ઇન્ટરવ્યૂ એટલે ઇન્ટરવ્યૂ આપનાર ઉમેદવાર. એમ્પ્લોયી એટલે કર્મચારી. એમ્પ્લોયી એટલે કર્મચારી. એબસન્ટી એટલે ગેરહાજર વ્યક્તિ. એબસન્ટી એટલે ગેરહાજર વ્યક્તિ. અપોઇન્ટી એટલે નિમણૂક પામનાર વ્યક્તિ. નિમણૂક પામનાર વ્યક્તિ. ચેરિયોટર એટલે સારથી. રથ હાંકનાર સારથી. ચેરિયોટ એટલે રથ થાય અને ચેરિયોટર એટલે સારથી. એન્જિનિયર એટલે ઇજનેર. ડિવોટી એટલે ભક્ત. નોમિની. નોમિની એટલે વારસદાર. એમ્પ્લોયર માલિક. એમ્પ્લોયર એટલે માલિક. માઉન્ટેનિયર પર્વતારોહી. પર્વતારોહી. અને પપેટર. પપેટ એટલે કઠપુતલી, અને કઠપુતલીનું જે સંચાલન કરતો હોય તો એને પપેટર કહેવાય. જો એક એક્ઝામ્પલ આપેલું છે. માય ફ્રેન્ડ ઓલવેઝ સ્ટે ઇગર ટુ રીડ ધ ન્યૂ સોનેટ્સ ઓર શોર્ટ પોએમ રિટન બાય મી. મારો મિત્ર મારા દ્વારા લિખિત સોનેટ અને નવા કાવ્યો વાંચવા માટે હંમેશા ઉત્સુક રહેતો હોય છે. હુ એમ આઈ, તો હું કોણ છું? તો હવે એનો આન્સર આપેલો છે. જે સોનેટની રચના કરતું હોય તો એને સોનેટર કહેવાય. એટલે એનો આન્સર લખેલો છે સોનેટર. ઓકે, ફર્સ્ટ નંબર જુઓ. આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન ગોડ. હું ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવું છું. એન્ડ રેગ્યુલરલી વિઝિટ ધ રિલિજિયસ પ્લેસ ટુ રેન્ડર માય સર્વિસીસ ધેર. અને નિયમિત રીતે સેવા આપવા માટે હું ત્યાં મુલાકાતે પણ જઉં છું. તો એમાં આવશે ભક્ત. ભક્ત માટે ડિવોટી શબ્દ મુકાશે. ડિવોટી. નંબર 2, માય હસબન્ડ ઇન્સ્ટ્રક્ટેડ ધ બેંક ધેટ ઇફ હી ડાઈઝ. મારા હસબન્ડે બેંકને એવી સૂચના આપેલી કે જો તેનું મૃત્યુ થાય તો આઈ વિલ ગેટ ધ એમાઉન્ટ ઇન ધ એકાઉન્ટ. તો એના એકાઉન્ટમાં જેટલી રકમ છે તે મને મળી જશે. તો એના માટે આવશે નોમિની. નોમિની વારસદાર. નંબર 3, આઈ વેન્ટ ફોર એ જોબ. હું નોકરી માટે ગયો. ધ ઓફિસર આસ્ક્ડ મી સમ ક્વેશ્ચન્સ. ઓફિસરે મને કેટલાક પ્રશ્નો પૂછ્યા. તો હવે હું જોબ માટે ગયો તો ત્યાં ઇન્ટરવ્યૂ કહેવાય ને. ઇન્ટરવ્યૂ મેં આપ્યું. તો ઇન્ટરવ્યૂ આપનાર વ્યક્તિને શું કહેવાશે? ઇન્ટરવ્યુઈ. ફર્સ્ટ વન જુઓ, ઇન્ટરવ્યુઈ. નંબર 4, ટુડે આઈ સિલેક્ટેડ 5 પીપલ ટુ વર્ક ફોર માય કંપની. આજે મેં મારી કંપનીમાં કામ કરવા માટે 5 વ્યક્તિઓની પસંદગી કરી. તો મેં પસંદગી કરી છે એટલે હું માલિક થયો. તો માલિક માટે આવશે એમ્પ્લોયર. એમ્પ્લોયર. નંબર 5, આઈ વર્ક ઇન ધીસ કંપની. હું આ કંપનીમાં કામ કરું છું એટલે કે હું એક કર્મચારી છું. તો કર્મચારી માટે આવશે એમ્પ્લોયી. એમ્પ્લોયી. નંબર 6, આઈ વોઝ સપોઝ ટુ બી પ્રેઝન્ટ હિયર. મારે અહીં હાજર રહેવું પડે તેમ હતું. બટ આઈ કુડન્ટ. પણ હું રહી શક્યો નહીં. હાજર રહેવાનું હતું પણ હું હાજર રહી શક્યો નહીં એટલે કે હું ગેરહાજર રહ્યો. એટલે ગેરહાજર રહેનાર વ્યક્તિ માટે આવશે એબસન્ટી. એબસન્ટી. નંબર 7, આઈ ફીલ માય સેલ્ફ લકી. હું મારી જાતે નસીબદાર માનું છું. એઝ આઈ એમ અસાઇન ધીસ પોસ્ટ. કારણ કે મને આ પોસ્ટ આપવામાં આવી છે. નિમણૂક પામનાર વ્યક્તિ. નિમણૂક પામનાર વ્યક્તિ માટે આવશે અપોઇન્ટી. અપોઇન્ટી. નંબર 8, આઈ ડ્રાઈવ અ વ્હીકલ. હું એક વાહન ચલાવું છું. વિચ ડઝ નોટ નીડ એની કાઇન્ડ ઓફ ફ્યુલ. જેમાં કોઈ પણ પ્રકારના ઈંધણની જરૂર રહેતી નથી. ઇટ ઇઝ મેઇનલી પુલ્ડ બાય હોર્સિસ. મુખ્યત્વે તે ઘોડાઓથી ખેંચવામાં આવે છે. તો ઘોડાથી ખેંચવામાં આવતું હોય તે કયું વ્હીકલ હોય? તો હું કયું વ્હીકલ ચલાવતો હોઈશ અને હું કોણ વ્યક્તિ છું? એ વ્હીકલ ચલાવનાર વ્યક્તિ હું કોણ?
તો આવશે ચેરિયોટર. ચેરિયોટર એટલે સારથી. હા, સારથી, ચેરિયોટર. નંબર 9, I design, build and maintain machines and structures. હું ડિઝાઇન તૈયાર કરું છું, બાંધકામ કરું છું, મશીનને જાળવણી પણ કરું છું, એનું સ્ટ્રક્ચર પણ બનાવું છું. તો એને શું કહેવાશે? એન્જિનિયર. નંબર 9, I love heights and climbing up with the help of ropes. મને ઊંચાઈ પસંદ છે અને દોરડાની મદદથી તેના પર ચઢવાનું મને ખૂબ જ પસંદ છે. તો એને શું કહેવાશે? પર્વત ઉપર ચઢનાર વ્યક્તિને શું કહેવાશે? માઉન્ટેનિયર. હા, માઉન્ટેનિયર, પર્વતારોહી. નંબર 11, ચિલ્ડ્રન લવ મી એન્ડ ધ શોઝ આઈ પરફોર્મ. બાળકો મને અને હું જે રજૂઆત કરું છું તે બધા શો ખૂબ જ પસંદ કરે છે. તો હું કોણ છું? તો પપેટર. જે કઠપુતલીના શોનું સંચાલન કરતા હોય તો એને પપેટર કહેવાશે. ઓકે. નંબર 5 જુઓ. ફાઇન્ડ આઉટ એન્ડ નોટ ડાઉન ધ વર્ડ્સ. હવે જો આમાં એક એક્ઝામ્પલ આપેલું છે, બિટવીનનું ટ્વિસ્ટ જોડેલું છે, બરાબર. હવે એવા શબ્દો ક્યાંક તમારે બંધ બેસતા આવતા હોય એના સિમિલર શોધવાના છે. મેટલ, અ મેટલ. મેટલ એટલે ધાતુ. તો એના માટે આવશે સ્ટીલ. સ્ટીલ, STEEL. છેલ્લેથી બીજી કોલમમાં, સૌથી છેલ્લી લાઈનમાં બીજી કોલમમાં STEEL ક્રોસમાં જાય છે. ઓકે, હા, એકદમ ક્રોસમાં જાય છે સ્ટીલ. STEEL. ઓકે. નેક્સ્ટ, ધ હાર્ડેસ્ટ બોડી પાર્ટ. શરીરનો સૌથી સખતમાં સખત ભાગ કયો છે? તો એના માટે આવશે ટીથ. ટીથ, TEETH. ટીથ. નેક્સ્ટ, નંબર 4, એ ચેનલ, અ ડ્રેઇન. હા, પાણી ભરેલું કોઈ નહેર હોય, ખાબોચિયું હોય તો એના માટે આવશે શબ્દ ડીચ. DITCH. ડીચ. નંબર 5, ટુ ફ્લી ઓર રન અવે. ફ્લી એટલે ભાગી જવું, રન અવે એટલે પણ ભાગી જવું. તો એના માટે આવશે એસ્કેપ. સૌથી છેલ્લી લાસ્ટ લાઈનમાં જુઓ, ESCAP, એસ્કેપ. એસ્કેપ. નંબર 6, અ કેઓસ ઓર નોઇસ. કેઓસ એટલે અરાજકતા, વ્યવસ્થા, નોઇસ એટલે ઘોંઘાટ. તો એના માટે આવશે રેકેટ. થર્ડ લાઈનમાં જુઓ, સેકન્ડ લાઈનમાં, થર્ડમાં RACKET, રેકેટ. ઓકે. V6 જુઓ. સર્કલ ધ ઓડ વન આઉટ. હવે જે શબ્દ અલગ પડે છે એ તમારે અલગ પાડવાનો છે. 3 શબ્દો નજીકના અર્થ ધરાવતા હશે અને કોઈ એક શબ્દ એનાથી વિપરીત અર્થ ધરાવતો હશે.
ટીરેડ એટલે નિંદા ભાષા. હા, ટીરેડ એટલે નિંદા ભાષા. રેકેટ એટલે ચાલાકી, કૌભાંડ. કેઓસ એટલે અરાજકતા, અવ્યવસ્થા, પરિસ્થિતિ. અને કોન્સ્પિરસી એટલે કાવતરું. તો એમાં ટીરેડ શબ્દ અલગ પડે છે, બરાબર. સેકન્ડ, ફ્રીડમ સ્વતંત્રતા, રિવોલ્યુશન ક્રાંતિ, ઇમેન્સિપેશન એટલે દાસ મુક્તિ, ગુલામોને મુક્ત કરવાનો કાયદો હતો ને, ઇમેન્સિપેશન એક્ટ, બરાબર. અને ઇન્ડિપેન્ડન્સ એટલે સ્વતંત્રતા. તો એમાં અલગ પડશે રિવોલ્યુશન ક્રાંતિ. નંબર 3, મીન એટલે અધમ, નિમ્ન પ્રકારનું. ઇગ્નોબલ એટલે ઉમદા ન હોય તેવું. હા, બ્રુટલ એટલે ક્રૂર, ઘાતકી. અને ઇરેગ્યુલર એટલે અનિયમિત. તો ઇરેગ્યુલર શબ્દ અલગ પડશે. નંબર 4, માસ્ટર માલિક. ફેનેટિક એટલે ધર્મજનુની, ધર્માંધ અથવા ધર્મજનુની. સ્લેવ એટલે ગુલામ, એમ્પ્લોયર. તો એમાં અલગ પડશે ફેનેટિક, બરાબર. એના પછી તમારે ફંક્શનમાં જુઓ, રીડ ધ કન્વર્સેશન. હવે અહીંયા ઇનડાયરેક્ટ સ્પીચ તમારે જોવાની છે. ઇનડાયરેક્ટ સ્પીચના મેં 1 to 7 પાર્ટ તમને મોકલાવેલા પહેલાં, એ પણ તમે રિપીટ કર્યું હશે. પહેલાં એ બધા નિયમો ફરીવાર રિપીટ કરી જજો. હા, એ વિડીયો ફરીવાર જોઈ લેજો. અને મારી યુટ્યુબમાં છે જ, બરાબર. તમારી પાસે કદાચ નીકળી ગયો વિડીયો, તો મારા યુટ્યુબ ચેનલ પર જઈને તમે એ વિડીયો જોઈ લેશો. અને 1 થી 7 પાર્ટ છે, એની અંદર તમામ પ્રકારના નિયમો અને પેરેગ્રાફની પ્રેક્ટિસ પણ આપેલી છે. સ્પેશિયલ આપણને પ્રેક્ટિસ માટે સતત રિપીટ કરવા માટે એ બધા યુટ્યુબમાં મૂકેલા છે. તો તમે ચોક્કસ એને રિપીટેડલી જોશો ને પછી આ પેરેગ્રાફ તમે સોલ્વ કરો. જો આમાં પહેલું આપેલું છે પેરેગ્રાફમાં, કન્વર્સેશન છે. રીડ ધ કન્વર્સેશન. ઇન સ્કૂલ યુ એન્ડ રાહુલ એપ્રોચ યોર ટીચર. શાળામાં તમે અને રાહુલ તમારા ટીચર પાસે જાઓ છો. રાહુલ હેડ અ ફ્યુ ક્વેરીઝ. રાહુલને થોડાક પ્રશ્નો પૂછવાના છે. રાહુલ સેડ, હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય હેન્ડ રાઇટિંગ મેડમ. હું મારા હેન્ડ રાઇટિંગ કઈ રીતે સુધારી શકું? ટીચર સેડ, સી રાહુલ, ઇટ ઇઝ નોટ જસ્ટ હેન્ડ રાઇટિંગ, યોર કન્ટેન્ટ ઓફ ધ આન્સર ઇઝ ઓલ્સો વેરી પુઅર. તો ટીચરે કહ્યું, જો રાહુલ, તારા હેન્ડ રાઇટિંગ જ નહીં, પરંતુ તારા જવાબનું વિષય વસ્તુ છે એ પણ ખૂબ જ નબળું છે. રાહુલ સેડ, યસ મેડમ, આઈ નો. હા મેડમ, હું જાણું છું. વિલ યુ પ્લીઝ શો મી ધ વે ટુ ઇમ્પ્રૂવ માય પરફોર્મન્સ. મારા પરફોર્મન્સને ઇમ્પ્રૂવ કરવા માટે તમે મને કોઈ માર્ગ રસ્તો બતાવશો? ટીચર સેડ, યુ ફર્સ્ટ ઓફ ઓલ નીડ ટુ બી રેગ્યુલર ઇન યોર ક્લાસ. સૌ પ્રથમ તો તારા વર્ગમાં નિયમિત બનવાની જરૂર છે. બી અટેન્ટિવ ટુ વોટ એવર ઇઝ ડિસ્કસ્ડ ઇન ધ ક્લાસ. વર્ગમાં જે કંઈ પણ ચર્ચા કરવામાં આવે છે એમાં તું એક ધ્યાને જરા જોતો રહે છે. લીવ યોર હેબિટ ઓફ આર્ગ્યુઇંગ વિથ ધ ટીચર્સ. હા, શિક્ષકો સાથે દલીલ કરવાની ટેવ છોડી દેજે. એન્ડ લાસ્ટલી સ્ટાર્ટ રાઇટિંગ પ્રેક્ટિસ. અને અંતે લખવાની પણ પ્રેક્ટિસ શરૂ કરી દે. રાહુલ સેડ, થેન્ક યુ વેરી મચ મેડમ. મેડમ, આપનો ખૂબ આભાર. આઈ વિલ શ્યોરલી ટ્રાય ઓલ ધીસ. હું જરૂર આ બધી બાબતો અજમાવીશ. હવે અહીંયા જુઓ, નીચે સૂચના આપી છે. નાઉ યુ આર રિપોર્ટિંગ ધીસ ટુ યોર એલ્ડર બ્રધર એટ હોમ. હવે આ કન્વર્સેશન છે, તમે તમારા મોટા ભાઈને ઘરે જણાવો છો. ટૂંકમાં એનું હવે ઇનડાયરેક્ટ સ્પીચમાં તમને પેરેગ્રાફ આપેલો છે. પેરેગ્રાફમાં ખૂટતા શબ્દ મૂકવાના છે. કમ્પ્લીટ ધ પેસેજ ફિલિંગ ઇન ધ ગેપ્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તમે જો ઇનડાયરેક્ટ સ્પીચ બરાબર સમજેલા છો તો તમને આની અંદર કયા કયા શબ્દો ખૂટે છે તરત ખ્યાલ આવી જશે. હા, પેન્સિલ હાથમાં રાખજો અને એમાં લખતા જશો. રાહુલ એન્ક્વાયર્ડ ઓફ હિઝ ક્લાસ ટીચર હાઉ બ્લેન્ક કુડ ઇમ્પ્રૂવ બ્લેન્ક હેન્ડ રાઇટિંગ. તો બ્લેન્કમાં લખજો હાઉ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ હેન્ડ રાઇટિંગ. હાઉ હી કુડ ઇમ્પ્રૂવ હિઝ હેન્ડ રાઇટિંગ. બરાબર. આઈ અને માયનું હી અને હિઝ થઈ ગયું. સેકન્ડ લાઇન જુઓ, લાસ્ટ વન. રિસ્પોન્ડિંગ ટુ હિઝ ક્વેરી. તેની પ્રશ્નોત્તરીને પ્રતિસાદ આપતા ધ ક્લાસ ટીચર ડ્રીવ હિઝ અટેન્શન ટુ ધ ફેક્ટ્સ ધેટ. વર્ગ શિક્ષકે તે હકીકત પ્રત્યે તેનું ધ્યાન દોર્યું કે ધેટ ઇટ બ્લેન્ક નોટ જસ્ટ ધ હેન્ડ રાઇટિંગ બટ
blank content of answer blank also very poor. So that it was not blank માં was આવશે. It was not just handwriting, કે તેના માત્ર હેન્ડરાઇટિંગ જ માત્ર ખરાબ ન હતા, પરંતુ but his content of answer was also very poor. Was also very poor. લખતા જજો બરાબર. Rahul accepted the point. રાહુલે આ વાત સ્વીકારી and requested her to show him. To show જ રહેશે. Requested to show him the way to improve his performance. To improve my performance એની જગ્યાએ his performance થશે. So the teacher told him the first of all blank to be regular in blank class. તો ફરીવાર જુઓ. So the teacher told him that first of all needed થશે. Needed to be regular in his class. Your class ની જગ્યાએ his class થશે. ઓકે. She also advised him. તેણે એને એવી પણ સલાહ આપી કે blank to whatever is discussed in the class. વર્ગમાં જે ચર્ચા કરવામાં આવે તે પ્રત્યે ધ્યાન આપે. તો advised him to be attentive. To be attentive આવશે બ્લેન્કમાં. To be attentive to whatever is discussed in the class and leave your habit ની જગ્યાએ his habit, and leave his habit of arguing with the teachers. And lastly she also suggested him to start. અહીંયા to start જ રહેશે. To start practice writing. Next, Rahul thanked her and told her that he blank surely try all blank. તો અહીંયા will નું would થશે. That he would surely try. will નું would થઈ ગયું. That he would surely try all. this ની જગ્યાએ that આવશે. this નું that થઈ જશે લાસ્ટ વન. ઓકે. F2. હવે પેરેગ્રાફ વાંચો. F2 માં જુઓ. રીડ ધ ટેક્સ્ટ. How many hours a day do you study, Lakshmi? હવે ટીચર પૂછે છે કે લક્ષ્મી તું દિવસમાં કેટલા કલાક અભ્યાસ કરે છે. તો લક્ષ્મી એને પ્રશ્ન પૂછે છે સામે. કન્ફર્મ લક્ષ્મી ખાતરી કરવા માટે પૂછે હુ મી સર. તમે મને પૂછો છો સર? તો ટીચર બોલે છે યસ આઈ એમ ટોકિંગ ટુ યુ લક્ષ્મી. હા લક્ષ્મી હું તારી સાથે જ વાત કરું છું. તો લક્ષ્મી આન્સર આપે છે વાય સર. શા માટે સર તમે મને પૂછો છો? આઈ સ્ટડી વેલ. હું તો બહુ સરસ અભ્યાસ કરું છું. તો ટીચર બોલે છે આઈ ફાઇન્ડ યુ ઓનલાઈન ઓન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇવન એટ લેટ અવર્સ. મેં તને સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર રાત્રે મોડેથી ઓનલાઈન જોઈ હતી. તો લક્ષ્મી એની સ્પષ્ટતા કરે છે ઓ ધેટ ઇઝ ધ કેસ. તો વાત એવી છે સર માય બ્રધર યુઝિસ માય ફોન વેન આઈ એમ એટ હોમ. હું જ્યારે ઘરે હોઉં ત્યારે મારો ભાઈ મારા ફોનનો ઉપયોગ કરતો હોય છે. હવે આ પેરેગ્રાફને ધ્યાનમાં લઈ અને નીચે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં આપેલું છે. તો એમાં તમારે બ્લેન્ક્સની અંદર પૂરતી વિગતો પૂરવાની છે. તો પેરેગ્રાફ તમે પૂરો ધ્યાનમાં લેશો. જો F3 fill in the gaps using appropriate words to complete the report of the above dialogue. The teacher inquired of Lakshmi as to how many hours a day blank studied. You ની જગ્યાએ she આવશે. She studied. So Lakshmi confirmed it. If it was અહીંયા હુ મી છે ને તો અહીંયા if it was she મીનું થઈ જશે she. If it was she. Next, the teacher confirmed that હવે I એનું થશે he was. એટલે બ્લેન્કમાં he મુકાશે. that he was talking to her. યુની જગ્યાએ her આવશે. he was talking to her. In ending to know the reason behind such inquiry, Lakshmi assured that she blank. તો એમાં આઈનું શી થઈ ગયું? તો અહીંયા સ્ટડીનું સ્ટડીડ થાય. શી સ્ટડીડ વેલ. સ્ટડીડ STUDIED સ્ટડીડ વેલ. સો ધ ટીચર એક્સપ્લેન ધ પ્રોબ્લેમ ટેલિંગ હર ધેટ. હવે આઈનું હી થશે. ધેટ હી ફાઉન્ડ. હવે યુની જગ્યાએ હર થશે લક્ષ્મી માટે. ધેટ હી ફાઉન્ડ હર ઓનલાઈન ઓન સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇવન એટ late hours. Lakshmi exclaimed with little shock and regaining her confidence told the teacher that
હવે માય બ્રધરનું થશે હર બ્રધર. હર બ્રધર યુઝડ માય ફોનની જગ્યાએ આવશે હર ફોન. હર બ્રધર યુઝડ હર ફોન વેન આઈ એમ એટ હોમ છે એની જગ્યાએ શી વોઝ એટ હોમ, તો બ્લેન્કમાં આવશે શી વોઝ. F4 જુઓ. Read the paragraph. Look, he is coming this way. Seeing the policeman coming towards us, my wife whispered to me. પોલીસમેનને અમારી તરફ આવતો જોઈ મારી પત્નીએ ધીમેથી મને કહ્યું કે જો તે અહીં જ આવી રહ્યો છે. ટ્રાઇંગ ટુ મેન્ટેન ધ કુલ લુક આઈ સેડ. શાંત દેખાવ જાળવતા મેં કહ્યું ગુડ મોર્નિંગ ઓફિસર. હુ વોઝ નાઉ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ અસ. હવે એ ઓફિસર અમારી બરાબર સામે જ આવી ગયા હતા. હવે પોલીસમેને પૂછ્યું વોટ આર યુ ડુઈંગ હિયર એટ ધીસ ઓડ અવર ઓફ નાઇટ. રાત્રિના અયોગ્ય સમયે તમે અહીંયા શું કરી રહ્યા છો? વિથ અ સ્ટ્રિક્ટ ટોન લુકિંગ ટુ હિઝ રિસ્ટ વોચ વિચ શોડ 1:30 AM. રાત્રિના 1:30નો સમય બતાવતો તો પોતાની ઘડિયાળ તરફ જોઈ અને કડક અવાજમાં તેમણે અમને પૂછ્યું. તો મેં એને જવાબ આપ્યો વી આર હસબન્ડ એન્ડ વાઇફ એન્ડ અવર કાર હેઝ બ્રોકન ડાઉન. અમે હસબન્ડ વાઇફ છીએ અને અમારી કાર બંધ પડી ગઈ છે. આઈ ટ્રાય ટુ એક્સપ્લેન ઇન ઓર્ડર ટુ ક્લિયર હિઝ ડાઉટ્સ. તેની શંકા સ્પષ્ટ કરતાં મેં એને જણાવવાનો પ્રયત્ન કર્યો. તો પોલીસમેને કહ્યું લેટ મી હેવ એ લુક એટ યોર ઓનરશિપ ડોક્યુમેન્ટ્સ એન્ડ ડ્રાઇવિંગ લાયસન્સ. તમારા ડ્રાઇવિંગ લાયસન્સ અને માલિકી ધરાવતા પત્રો મને જોવા દો. ડિમાન્ડેડ ધ ઓફિસર. હવે આ પેરેગ્રાફ છે એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં નીચે પેરેગ્રાફ આપેલો છે, એનું આપણે બ્લેન્ક્સમાં પૂર્તિ કરવાની છે. તમારી ટેક્સ્ટબુક પણ સાથે રાખશો. જુઓ. પોઇન્ટિંગ my attention towards the approaching policeman, my wife whispered to me that he is coming ની જગ્યાએ he was coming. is નું was થઈ ગયું. he was coming this way નું થશે that way. બ્લેન્કમાં that લખજો that way. Just as the policeman got in front of us, I with cool looks said that good morning officer. good morning officer નું એમ જ રહેશે. With the strict tone and looking to his wristwatch which showed 1:30 AM, he asked us what blank doing blank at blank odd hour of night. તો ફરી વાર જુઓ. he asked us what. હવે you are નું થશે we were. you એટલે અમારા બંનેની વાત થાય છે એટલે અહીંયા we were WERE. what we were doing. here થશે there એટલે there. what we were doing there at this નું that થશે that odd hour of night. In order to clear his doubts, I explained that we blank husband and wife. we are નું થશે were થઈ જશે. that we were husband and wife and our car blank broken down. has નું had થશે. had our car had broken down. The officer demanded to have a look at blank ownership documents. our ownership documents and driving license. Okay. F5 જુઓ. read the message and report them as shown in the example. ટૂંકમાં અહીંયા સિંગલ સેન્ટેન્સ આપ્યા છે એનું તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં ટ્રાન્સલેટ કરવાનું છે. એક એક્ઝામ્પલ છે હેમા સેડ ટુ રમેશ વી વિલ મીટ ટુમોરો. હેમાએ રમેશને કહ્યું કે આપણે આવતીકાલે મળીશું. તો એનું જો એક્ઝામ્પલમાં આપેલું છે હેમા ટોલ્ડ રમેશ, અહીંયા સેડ ટુનું ટોલ્ડ થઈ ગયું. ટોલ્ડ રમેશ ધેટ વી વિલ છે એની જગ્યાએ ધે વુડ મીટ ટુમોરો થશે ધ નેક્સ્ટ ડે. તમારી નોટબુક સાથે રાખશો, એના આન્સર પણ નોટમાં લખી દેજો. જો ફર્સ્ટ સેન્ટેન્સ નોટબુકમાં લખતા જજો. કૃષ્ણા ઇન્ફોર્મ્ડ ગણેશ આઈ વોન્ટ બી અટેન્ડિંગ ધ પાર્ટી ટુમોરો. કૃષ્ણાએ ગણેશને જણાવ્યું કે હું આવતીકાલે પાર્ટીમાં હાજર રહીશ નહીં. તો કૃષ્ણા ઇન્ફોર્મ્ડ ગણેશ વિધાન વાક્ય છે એટલે અહીંયા સંયોજક ધેટ આવશે. કૃષ્ણા ઇન્ફોર્મ્ડ ગણેશ ધેટ આઈનું શી થશે, વોન્ટનું વુડન્ટ થશે. ધેટ શી વુડન્ટ બી અટેન્ડિંગ ધ પાર્ટી ટુમોરો થશે ધ નેક્સ્ટ ડે. ધેટ શી વુડન્ટ બી અટેન્ડિંગ ધ પાર્ટી ધ નેક્સ્ટ ડે. સેકન્ડ, ધ ટીચર સેડ અજય હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક. ટીચરે અજયને સંબોધન કર્યું છે કે તે તારું હોમવર્ક પૂરું કર્યું છે. તો પ્રશ્ન વાક્ય છે અને હેવથી શરૂ થયું છે એટલે યસનો ક્વેશ્ચન. તો આમાં સંયોજક તરીકે ઇફનો ઉપયોગ થશે. આન્સર થશે ધ ટીચર
asked Ajay if he had completed his homework. The teacher asked Ajay if he had completed his homework. Full stop. તમારી નોટબુકમાં નોંધતા જજો. નંબર 3. The passenger said, what is the time of the train to Ahmedabad? પેસેન્જરે પૂછ્યું છે. કોને પૂછ્યું હશે? તો સ્ટેશન માસ્ટરને, ઇન્ક્વાયરી ઓફિસરને પૂછ્યું હશે, ઇન્ક્વાયરી ક્લર્કને પૂછ્યું હશે, બરાબર, કે અમદાવાદની ટ્રેનનો સમય શું છે. તો અહીંયા ધ પેસેન્જર આસ્ક્ડ, ઇન્ક્વાયર્ડ એમ પણ લઈ શકો, બરાબર. હવે સામે નામ લખ્યું નથી, પણ તમારે લખવું તો લખી શકાય. હા, ધ પેસેન્જર આસ્ક્ડ ધ ઇન્ક્વાયરી ક્લર્ક વોટ ધ ટાઈમ ઓફ ધ ટ્રેન ટુ અમદાવાદ વોઝ. ઇઝનું વોઝ થશે, પણ સ્થાન ફેર થઈ જશે. ઇઝનું વોઝ સૌથી પાછળ મુકાશે, એટલે વિધાન વાક્ય બનશે. તો ધ પેસેન્જર આસ્ક્ડ વોટ ધ ટાઈમ ઓફ ધ ટ્રેન ટુ અમદાવાદ વોઝ, સૌથી છેલ્લે ફૂલ સ્ટોપ મુકાશે. નેક્સ્ટ પેજ નંબર 80 ઉપર જુઓ. સેન્ટેન્સ નંબર 4. ગો બેક હોમ નાઉ કિંગ સેડ ધ સેન્ટ. એક સંતે કહ્યું રાજાને કે રાજા, હવે તમે ઘરે જાઓ, એન્ડ યુ વિલ ફાઇન્ડ વોટ યુ નીડ. અને તમને જે જોઈએ તે તમને મળી જશે. તમે ઘરે જાઓ અને તમને જે જોઈએ તે મળી જશે. તો અહીંયા સંતે હુકમ કર્યો છે, આદેશ કર્યો છે. તો ધ સેન્ટ ઓર્ડર્ડ ધ કિંગ. ધ સેન્ટ ઓર્ડર્ડ ધ કિંગ. ઇન્સ્ટ્રક્ટેડ પણ લઈ શકાય. હા, આજ્ઞાર્થ વાક્ય છે, એટલે ટુ સંયોજકનો ઉપયોગ થશે. ધ સેન્ટ ઓર્ડર્ડ ધ કિંગ ટુ ગો બેક હોમ. ધેન, નાઉનું ધેન થશે. એન્ડ હી વુડ, યુ વિલનું થશે હી વુડ. એન્ડ હી વુડ ફાઇન્ડ વોટ હી નીડેડ. એન્ડ હી વુડ ફાઇન્ડ વોટ હી નીડેડ. નંબર 5. પ્રદીપ સેડ ટુ મીના, પ્લીઝ સિંગ એ સોંગ ફોર મી. પ્રદીપે મીનાને કહ્યું કે મહેરબાની કરીને મારા માટે એક ગીત ગા. તો અહીંયા વિનંતી વાક્ય છે આજ્ઞાર્થમાં, ઇમ્પેરેટિવ સેન્ટેન્સ. પ્રદીપ રિક્વેસ્ટેડ મીના, લખતા જજો. પ્રદીપ રિક્વેસ્ટેડ મીના, પ્લીઝ નીકળી જશે. પ્રદીપ રિક્વેસ્ટેડ મીના ટુ સિંગ એ સોંગ ફોર હિમ. મીનું હિમ થશે. ટુ સિંગ એ સોંગ ફોર હિમ. નંબર 6. રોય સેડ હુર્રા અવર ટીમ વન. રોય કહ્યું અમારી ટીમ જીતી ગઈ. હવે હુર્રા આનંદ ખુશનો ઉદ્ગાર છે, તો એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં એક્સક્લેમ વિથ જોયનો ઉપયોગ કરીશું. અવર ટીમનું ધેર ટીમ થઈ જશે, અને વન સિમ્પલ પાસ્ટ છે, તો એનું પરફેક્ટ પાસ્ટ થશે હેડ વન. રોય એક્સક્લેમ્ડ વિથ જોય. રોય એક્સક્લેમ વિથ ડિલાઇટ, બરાબર. આવો કોઈ પણ શબ્દ લઈ શકો. રોય એક્સક્લેમ વિથ જોય ધેટ ધેર ટીમ હેડ વન. ધેટ ધેર ટીમ હેડ વન. નંબર 7. ધ બોય સેડ લેટ્સ પ્લે ફોર હાફ એન અવર. એક છોકરાએ દરખાસ્ત વાક્ય કરેલું છે આમાં. હા, દરખાસ્ત વાક્ય છે, લેટ્સનો ઉપયોગ થયેલો છે. તો એમાં તમારે કોને દરખાસ્ત કરી છે આપ્યું નથી, તો એના મિત્રોને જ દરખાસ્ત કરી હશે કે ચલો આપણે અડધો કલાક રમી લઈએ. તો અહીંયા તમે પ્રપોઝડ ટુ અથવા સજેસ્ટેડ ટુનો ઉપયોગ કરશો. ધ બોય પ્રપોઝડ ટુ હિઝ ફ્રેન્ડ્સ. હિઝ ફ્રેન્ડ્સ તમે આમાં એડ કરી શકો છો, બરાબર. ધ બોય પ્રપોઝડ ટુ હિઝ ફ્રેન્ડ્સ ધેટ ધે શુડ પ્લે ફોર હાફ એન અવર. લેટ નીકળી જશે, અસનું ધે થાય, અને સહાયક તરીકે શુડ, ક્રિયાપદ તરીકે શુડનો ઉપયોગ થાય. શુડ પ્લસ V1 આવે. ધ બોય proposed to his friends that they should play for half an hour. Number 8. Parul said to her friend, પારુલે તેના મિત્રને કહ્યું, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ. આપની મદદનો માટેનો આભાર. તો આભાર માટે શુભેચ્છા વ્યક્ત કરે છે, ઓપ્ટેટિવ સેન્ટેન્સીસમાં આવશે. પારુલ થેન્ક્ડ હર ફ્રેન્ડ. સેડ ટુને અહીંયા થેન્ક્ડ લઈ લઈશું. પારુલ થેન્ક્ડ હર ફ્રેન્ડ ફોર હિઝ કાઇન્ડ હેલ્પ. અહીંયા ફ્રેન્ડ હી કે શી છે સ્પષ્ટ નથી, એટલે તમે હિઝ અથવા તો હર કંઈ પણ લઈ શકો. પારુલ થેન્ક્ડ હર ફ્રેન્ડ ફોર હિઝ કાઇન્ડ હેલ્પ. ઓકે, આ બધી જ એક્સરસાઇઝ તમારે ફરીવાર રિપીટ કરવાની છે.